સર, આજે આપણે જાણવું છે કે હાઇપર ટેન્શન જી આ શબ્દ સાંભળવાનો બી મળે છે, આપણને હોય છે, કુટુંબમાં એક બેને હોય છે. તો સૌપ્રથમ જણાવો આપણા પ્રેક્ષક મિત્રો હાઇપર ટેન્શન શું છે? બરાબર. હાઇપર ટેન્શન એટલે નોર્મલ માણસનું જે બ્લડ પ્રેશર હોય જી. એનાથી વધે તો એને હાઇપર ટેન્શન એટલે કે રેઝડ બ્લડ પ્રેશર એવું આપણે કહીએ છીએ. નોર્મલ બ્લડ પ્રેશર માણસોમાં ઉંમર પ્રમાણે વેરિએશન આવતું હોય છે, પરંતુ આપણે એવરેજ બ્લડ પ્રેશર ગણીએ તો ઉપરનું બ્લડ પ્રેશર 120 અને નીચેનું બ્લડ પ્રેશર 80 mm of Hg જી. એટલું નોર્મલ આપણે ગણીએ છીએ. ત્યારબાદ એનાથી વધારે બ્લડ પ્રેશર થાય તો આપણે એને હાઇપરટેન્શન કહીએ છીએ. એક વાર કે બે વાર બીપી વધારે આવું, કોઈ કારણસર સ્ટ્રેસ હોય કે પછી કસરત કર્યું હોય કે દોડવા ચાલવાનું થયું હોય અને પછી નોર્મલ આવી જાય તો એને બ્લડ પ્રેશર કે એને હાઇપરટેન્શન આપણે ના કહીએ. પરંતુ પરસિસ્ટન્ટ કોન્સ્ટન્ટ જો બ્લડ પ્રેશર વધારે રહે તો આપણે એને બ્લડ પ્રેશર કહીએ છીએ. 120 થી વધુ એટલે 130 થી વધુ બ્લડ પ્રેશર જનરલી રહે તો આપણે એને બ્લડ પ્રેશર કહીએ છીએ. હવે એના સ્ટેજીસ હોય છે. 130 થી વધારે હોય તો સ્ટેજ 1 કહીએ, 150 60 ને એ રીતે 180 ને 200 ઉપર હોય તો એવી રીતે સ્ટેજ 1 સ્ટેજ 2 સ્ટેજ 3 અને પછી હાઇપરટેન્સિવ ઇમરજન્સી આપણે એ રીતે કહેતા હોઈએ છીએ. એ સિસ્ટોલિક. એવી જ રીતે નીચેનું જે બ્લડ પ્રેશર છે એ 80 થી વધીને 90 100 110 એનાથી વધારે થાય તો એ પ્રમાણેનું સ્ટેજિંગ એનું હોય છે. તો સર, આ હાઇપર ટેન્શન છે જી તો એ ડાયાબિટીસને અસર કરે છે? ડાયાબિટીસ હોવું વધવું આને પણ અસર કરતા નીવડે છે? જનરલી હાઇપરટેન્શન હોય અને એના કારણે ડાયાબિટીસ આવે એવું ભાગ્યે બને છે, જી. પરંતુ ડાયાબિટીસ હોય એના કારણે હાઇપરટેન્શન આવું એ વધારે કોમન છે. જી જી. એનું કારણ એ છે કે ડાયાબિટીસ જેને હોય એમાં શુગર ડિપોઝિટ્સ થાય અને ડાયાબિટીસના પેશન્ટમાં કોલેસ્ટ્રોલ વધવાની સંભાવના વધારે હોય. એટલે કોલેસ્ટ્રોલના કારણે સોફ્ટ પ્લાક્સ એટલે કેલ્શિયમ ડિપોઝિટ અને કોલેસ્ટ્રોલ એટલે ચરબીના કણો લોહીની એટલે બ્લડ કેપિલરીઝમાં જમાવડો થાય. એ જમા થવાને કારણે બ્લડનું પ્રેશર વધી જાય. હવે કોઈક પાઇપ છે, બરાબર, હવે કોઈક પાઇપ એને દબાવે કે સાંકડી કરે તો એમાં પ્રેશર વધી જાય. જી. એટલે લોંગ સ્ટેન્ડિંગ ડાયાબિટીસના કારણે બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શન આવું એવું કોમનલી શક્યતા છે.